પહેલાં આપણે ભેંસુના ઘી ગાયુંના ઘી એવા ઘી હતા. ચોખ્ખે ચોખ્ખા 6 મહિના પીડ્યું રહે ને તો ઘીને કાંઈ ન થાય. મોબાઈલ છે એ સારી વસ્તુ છે, પણ ઉપયોગ કરે તો સારું છે, નકર ઈ અમુક ઊંધી પડી દેવાય. માસમાં તેથી શાંતિ હતી અને સંપ હતો. આ મારો છે ને આ ઓલાનો છે ને એવું નહોતું. આ લઈ લઉં, આ કરી લઉં, આ કરી લઉં, તે કરી લઉં, આ મારા છોકરાને કરી દઉં, અમારું સાધન થઈ જાય, મારા છોકરા પાસે દુઃખી ન થાય, આટલો પૈસો ભેગો કરી દઉં, આટલા મકાન કરી દઉં. આ એનું ત્યારે જીવવા જેવો યુગ હોય તો આવડો આ જ છે. પાણીપુરી ખાવી હોય તો રાજકોટ. તમને ભાવે પાણીપુરી? પાણીપુરીમાં આમ હાલે એમ જ છે, ભાવ તો ખરી જ ને. મહેમાન વધારે આવતા અને રોકાતા પણ વધારે. 2 દી તો ઓછામાં ઓછા 2 દી 3 દી તો રોકાય જ. અત્યારે તો આટાણે 2 કલાકમાં ચા પીવાનો ટાઈમ ન હોય, અને મિત્ર આવ્યો હોય તો એનું પછી માતા પિતાની ઘોડે સન્માન કરવાનું હોય, જેમ તેમ રાખવાનું ન હોય. અને એને 2 દી વધારે રાખે. ચક્કરમાં દાસ દુનિયા ચક્રે ચડી છે. ચક્કર માથે ચડીને દુનિયા ચક્રે ચડી. રાખ્યા હોય જેણે હેતથી, અદકેરા દીધા હોય માન, ગુણ લાયના નવ ભૂલીએ, ભલે દેવા પડે પંડના પ્રાણ. વાત ગુજરાતીમાં આપણે એવા વડીલો સાથે વાત કરી રહ્યા છીએ જેમને બદલતા યુગને જોયો છે. પ્રકૃતિના ખોળે રહેતા માણસ આજે જે છે ચંદ્ર પર પહોંચ્યો છે, અને આજે સમગ્ર જે પરિવર્તન છે તે જોયું છે, ખૂબ નજીકથી જોયું છે. તો વધુ વડીલો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તો તેમની સાથે વાત કરીએ વાત ગામના ડાયરેથી. શું કહેશો, શું નામ છે દાદા તમારું? લીંબાભાઈ. કેવડી ઉંમર છે તમારી? 85. 85 વર્ષની ઉંમર. દાદા અત્યારે આપણે જોઈએ તો માણસ જે ચાંદા ઉપર પહોંચી ગયો, કેવું લાગે તમને? ચાંદા ઉપર પૂગી ગયા, પણ મને મગજમાં નથી આવતું. ચાંદો છે તે ફરતો છે, અને આ ચંદ્ર લોક કે છે, લોકને ચંદ્રને ફેર હોય. લોકમાં બધે કાયમ વસવાટ હોય, અને આ ચંદ્રને તો આવવું ને જવું, અસ્ત થાય ઉદય થાય ને, કે ફેર ન લાગે? તમને કેમ લાગે? અત્યારે દાદા ચાંદા ઉપર કેટલા જમીન લઈ લીધી, એ કેવું લાગે? પણ જમીન છે ચાંદા આગળ પેલું નક્કી શું તમને? હે કેમ લાગે? કેવો તમને બદલાવ લાગે પેલા જે છે, પેલાના સમયમાં ને અત્યારના સમયમાં? બહુ ફેરફાર જાજો. જે પહેલું હતું એ બધું વયું ગયું. પેલા માણસ આવ ભોરા હતા, એને બહુ ખબર નથી. પેલા તહેવાર કઈ રીતે ઉજવતા? પેલા તહેવાર અમારે શું ઉજવવાનું, બસ રાહડા લેવાનું, રાસું લેવ્યું. પેલા આગળ એવું હતું, અને થેપલા કરીને ખાવાના. શું થેપલા કરતા? થેપલા કરતા ને લાડવા કરતા, ગાંઠિયા એવું બનાવતા. અત્યારે તહેવારો કઈ રીતે ઉજવાય? અત્યારે તો બધી મોટે પાયો હોય, નોખી નોખી ડિઝાઇન હોય ને મીઠાઈ, એ ખાવાનું હોય. ડીજે ને એ કેવું લાગે તમને? ડિઝાઇન તો આ બધી મૂળ વસ્તુ શું છે કે જમાનાને પ્રમાણે બધું સારું લાગે ને, કહેવું પડે ને. આપણને ગમે યા ન ગમે, પણ તમે સારા માણસ છો એટલે ન કહેવું પડે. કહેવું પડે ને કે માણસ સારા છે. પેલા માણસો કેવા હતા? પેલા માણસો ભોરા હતા, એને કામ ધંધા સિવાય બીજી કાંઈ ખબર નહોતી. સમજ્યા? ખેડૂતોને માટે કેવી પેલા મહેનત કેવી હતી? મહેનત બસ જાત મહેનત બધી. આપણે વાવવું હોય તો બળદિયા હોય ને હાથી હોય, એનાથી વાવવાનું, પછી પાછું એમાં હાથી હાંકવાનું, પછી નીંદવાનું. ત્યારે ઓછું હતું, પણ છતાં પછી લેવાનું હોય તો હાથેથી. આપણે મગફળી વાવી તેને ઉપાડ લેવાની, અને જાહેરના વાવેતર વધારે થતા બાજરાના ને જાહેરના એવા, અને એને વાઢીને લેવાય, બાજરાને પછી મારી નાખે ને હલરમાં કાઢી નાખે. અત્યારે દાદા આટલી બધી સુવિધા છે, તમને એમ લાગે છે કે માણસ સુખી થયો છે ખરેખર? સુખી થયો જ નથી, મને એવું લાગે. આમાં શું છે, સુખી કેવી રીતે કે મહેનત નથી કરવી એટલે સુખી ને. અને સુખી કહેવાય ને દુઃખી કહેવાય, બીજી ખબર નથી. અત્યારે દાદા ગામડું મૂકીને બધા શહેર તરફ જાય છે, શહેરમાં રહેવા જવું બહુ ગમે. તમને ગમે? શહેરમાં તો મને ગમે, પણ શહેરમાં શું છે કે મોંઘવારી એટલે બધાને પૂરું ન થાય. અત્યારની હાલની વાત કરું છું કે બધાને આવક ખર્ચી ન હોય ને, આવકવાળાને મજા આવે, સૂજી લેવું હોય મળે, ફરવાનું થાય, ઓઢવા બેસવાનું કામ, સારા કપડાં પહેરવા મળે. ગામડામાં પછી એ રીતે હાલત ન મેળ ખાય, પણ હવા મૂળ ગામડાની સારી. તંદુરસ્તીને માટે ગામડાની હવા સારી કહેવાય. અને પાણીપુરી ખાવી હોય તો રાજકોટ. તમને ભાવે પાણીપુરી? પાણીપુરીમાં આમ હાલે એમ જ છે, ભાવ તો ખરી જ ને. પીઝા ને એવું બધા ખાય, તમને ભાવે એવું? બધું ભાવવાનું કોઈ વસ્તુનો ત્યાગ ન કરાય. સમજાઈ ગયું? એ બધું આપણા માણસ માટે જ છે. કે દારૂ ન પીવાય, પરમાટી ન ખવાય, અને પરિસ્થિતિ ગમન ન કરે. આ વસ્તુ મોટામાં મોટી ગુનેગારી છે, એટલે એ ન કરે. બાકી બધું ખાવા પીવાનું આપણે જે કુદરતી નિયમ થયો છે એ ખાવાનું હોય. ભાવે તો ખાવું, ન ભાવે તો મૂકી દેવું.
તમે દાદા નાના હતા તે રમતું કેવી રમતા? અમે રાશિડ લેતા અને એથી નાના હતા તે હતાકલો દા રમી વળે હતા જાય એક જણ બે જણ એક જણ બે જણ હતા જાય એક જણ ગોતવા આવે ને એવું. અને નીમા પાસે શું હોય કબડ્ડી હોય ને આગળ તમે જોયેલું કુંડાળું કરીને પછી એ કબડ્ડી રમત હતી એવી. પછી ગળિયાની રમત હતી, ગળિયા જારીવાળા તમે જોઈએ છીએ હજી હાલમાં છે તો હા એની રમત હતી. પછી મોય દાંડિયાની રમત હતી. હા હવે એવી રમતો રહી છે? એ રમતો હવે છોકરા કરે છે નાના નાના, પણ ઓલીને નાના ફેર ઘણો. શું કા છોકરાઓને ઘડી ફાવ નાખી દઈએ અને ઓલાને એમાં ટાઈમ કાઢવો એટલે જાજી વાર હલે. હા અને અઠાણે શું આ બેટ આવી ગયો ને એટલે એમાં છોકરા વધારે લાગી ગયા, ઓલું બધું વયું ગયું. પેલા જે છે દાદા લોકો જે છે અત્યારે આપણે જોઈએ તો ઘર મોટા છે પરંતુ અંદર લોકો જે છે રહેવા વાળા ઓછા છે. પેલા લોકો જાજા હતા ને નાનું ઘર હતું તો બધા સાથે રહેતા હતા. એનું કારણ શું છે કે માણસમાં તેથી શાંતિ હતી અને સંપ હતો. આ મારો છે ને આ ઓલાનો છે ને એવું નહોતું. સંપથી રહેતા હતા એટલે સારું લાગતું હતું. હાંકર હોય ને તો હાંકરમાં કઈ પીડ્યા રહીએ તોફાન ન કરે, પાટા ન મારે. હા આગો હું ન કહીએ કે આપણે આમાં છે આમાં એમ હોઈ જવું પડે એટલે હોઈ જાય. દાદા તમારી 85 વર્ષની ઉંમર છે, તમને શું યુગ આખો જે છે તે આમ બદલતા તમને ફેરફાર લાગી? શું એને યુગનું પછી આખું એક વર્ણન જુદું થાય ને, આખું કેવડું થાય. શું તમને બદલાયેલું વધારે? હા બધું બદલાઈ ગયું છે. એમાં એક શબ્દમાં આવી ગયું ને કે દરેક વસ્તુ બદલાઈ ગઈ છે. ખાવાનું બદલાઈ ગયું, પીવાનું બદલાઈ ગયું. પછી આ પહેરવાશ અમારા સોયણા ને કેડિયા હતા, હવે કમીસ આવ્યા સોયણા આવ્યા, બાકી તમારી જોડે પેન્ટ ને એવું બધું અટાણે છે ને આ યુગમાં એ હાલે. પહેલા દાદા આપણે જોઈએ તો અત્યારે જે છે મહેમાન જે છે આવતા હોય છે ઓછા આવતા હોય છે. પહેલા કેટલા મહેમાન આવતા? પહેલા મહેમાન વધારે આવતા અને રોકાતા પણ વધારે. 2 દી તો ઓછામાં ઓછા 2 દી 3 દી તો રોકાય જ. અત્યારે તો અટાણે 2 કલાકમાં ચા પીવાનો ટાઈમ ન હોય, કામ ધંધા રહ્યા ને એવા એટલે અટાણે ચા પાણી પીને પછી રડતા. તમને દાદા બદલાયેલો યુગ સારો લાગે છે કે પહેલા સારો લાગે? અત્યારે જીવવા જેવો યુગ હોય તો આવડો આ જ છે. સમજાઈ ગયું ને? એનું શું કારણ? એનું કારણ એવું છે કે બધી વસ્તુ આપણને મળે, જે જોતી હોય તે મળે ને. પૈસો મળે, સુવિધા મળે, આ વાહન મળે હરવા ફરવા માટે, કપડાં જેવા જોઈએ એવા મળે, ખાવાનું જોઈએ એવું મળે, આપણને ઓઢવા પહેરવાનું માફક જ્યાં અને કદી સિનેમા જોવા જવું હોય તો પણ અટાણી એ મળે. મોબાઈલ આપણે ત્યાં જેવા જોતા જોવા હોય એ મળે છે અત્યારે. કેવડી સુવિધા છે, સુવિધા જબરજસ્ત છે, પણ જીવતા આવડે તો. તમે દાદા વાત કરી સુવિધા આટલી બધી, માણસ માનસિક રીતે શાંત છે એવું લાગે તમને? ના, એ શાંતિ નથી. શાંતિ આમાં રહે જ નહીં. શું કે આ પ્રપંચ છે, મૂળ વસ્તુ નથી. આ છે કંત્રીમ છે. જેમ આપણે કેમ ઓલું ઘી આવ્યું કંત્રીમ, પેલા આપણે ભેંસુના ઘી ગાયુંના ઘી એવા ઘી હતા, ચોખ્ખે ચોખ્ખા 6 મહિના પીડ્યું રહ્યું ને તો ઘીને કાંઈ ન થાય. એ અમારી જાતિ અનુભવ. અમારી ભેંસ દૂધતી હોય ને પછી ઘી એમ કહેવાય બહુ આવી છે એટલે ઘી ભેરું કરી વારે 6-7 કિલો જેટલું. પછી ત્યાં 2 મહિના થાય ને ત્યાં ઘી કાંઈ પણ વધારે કેટલીક મહિના થઈ જાય તો ઘી બગડે નહીં. આ ઘી તાકાતવાળું બહુ હતું. હવે અત્યારે તો કંત્રીમ બધું એમાં બધું મસાલા ભરી ગયા. ઘીનું નામ જ છે, બાકી કંત્રીમ બનાવટી ઘી આવે છે ને ડુપ્લિકેટ આવે છે ને. અત્યારે દાદા નાની ઉંમરના બાળકો જે છે ભણતા હોય છે, પરિણામ સારું ન આવે તો માનસિક રીતે કેમ એટલા નબળા પડે? નબળા પડે છે ને પૂર્વનું નબળું છે અને આને વધારે ભણાવવું ને માથે ડેમરેજ આવે ને ટેન્શન આવે ને મગજમાંથી એટલે ઓલા કંટાળી જાય. ઓલું બિચારું કર્યા ગેમ ન હોય અને જરા તમને તમારે ન થાય હું કહું કામ કર ને કે મારીશ એટલે શું તમને શું થાય? ટેન્શન આવે ને કંઈ મને મારશે તો ભય લાગે ને. આ ભયના માર્યા બધા માણસ છોકરા એવા કોક કરી લે છે. અત્યારે જે છે માણસ જે છે ઉતાવળમાં જ હોય છે. અત્યારે જે છે એને ક્યાંય કોઈ જગ્યાએ તમે જે રીતે શાંતિથી બેઠા છો એવો બેસવાનો એની પાસે સમય નથી હોતો. એનું શું કારણ છે? એનું કારણ એ છે કે લુલુપતા છે, મમતા. આ લઈ લઉં, આ કરી લઉં, આ કરી લઉં, તે કરી લઉં, આ મારા છોકરાને કરી દઉં, અમારું સાધન થઈ જાય, મારા છોકરા પાસે દુઃખી ન થાય, આટલો પૈસો ભેરો કરી દઉં, આટલા મકાન કરી દઉં. આ એનું કાંઈ પેલા આવું કઈ નહોતું. ના, એ કાંઈ નહોતું. અને બીજું પાછું અમારે ખેતી હોય એટલે ખેતીમાં શું તે હતું કોહ બળદિયાથી કોહ જોયા ને હજી અત્યારે ક્યાંક છે એટલે કોહ હાંકીને ઉત્પાદન લેવાનું. પછી ઘઉં વાવીએ ઘઉં પાકી જાય, ઘઉં હાથેથી વાઢવાના. આવડા નહોતા અટાણ તે દેવા સાધન વાઢવાના કેવા. આપણે દાદા મોબાઈલ આટલા બધા આવી જાય કેવું લાગે તમને? મોબાઈલ છે એ સારી વસ્તુ છે પણ ઉપયોગ કરે તો સારું છે, અને કરી અમુક ઊંધી પડી દેવાય ગયું છે. ખરાબ વસ્તુ એ નથી.
માણસ પોતે ખરાબ છે, વસ્તુ કોઈ ખરાબ નથી. અત્યારે દાદા ક્યાંક જવું હોય તો આટલા બધા વાહનો છે, વાહનમાં બેસીને જઈ શકાય છે, આટલા બધા પેલા આવા કઈ વાહનો નહોતા, ના, કાંઈ. પરંતુ સામે આટલા બધા વાહન છે, એક્સિડન્ટની શક્યતાઓ પણ જેમાં વધી જાય છે, આટલા બધા એક્સિડન્ટ એક્સિડન્ટ. નામ જ નહોતું, એક્સિડન્ટનું નામ જ નહોતું. શું લાગે આ વાહનો આટલા બધા વધ્યા છે એ સારું છે કે નથી સારું? વાહન તો મૂળ વસ્તુ એક સારી છે ને એક વસ્તુ સારી, શું કે આમાં ગેસ થાય એટલે એ રીતે ટ્રબલ પડે, માણસના રોગચાળા વધે અને ઓનું કાંઈ થાય નહીં. આપણે ગાડા બળદિયા હોય એનું કોઈ ગેસ ન થાય ને. આ ગામડામાં માણસ રહેવા આવે છે એનું કારણ શું છે કે અહીંયા ગેસ ન બહુ હોય, શહેરમાં વાહન બંધ જ ન હોય, ચાલુ દિવસ શેરીએ હોય ને ચાલુ, એટલે એ વસ્તુ એવી બને ગેસને લઈને માણસમાં જરાક તંદુરસ્તીમાં ટ્રબલ હોય. અત્યારે દાદા તમારી 85 વર્ષની ઉંમર છે, અત્યારે કોઈને જો અત્યારનો સમય છે, અત્યારે કોઈને કંઈ જાણવું હોય, સમાચાર જાણવા હોય અથવા કોઈ માહિતી જોતી હોય મોબાઈલમાં જે છે તે ગોતી લેતા હોય છે, પહેલા કઈ રીતે તમે માહિતી અથવા પહેલાં તો સમાચાર એક કાગળ લખવાનું હતું, કાગળ લખ્યું એટલે જે કાંઈ સમાચાર આવતો હોય કાગળમાં ટપાલ મૂકે ને, અટાણી ટપાલ તો આવતી જ જાતી હોય બધી, એવી રીતે અમારે સમાચાર મળે. અને અગર બહુ અગત્યનું હોય તો પછી ત્યાં ધક્કો ખાવો પડે, કોઈ હાજુ માન કેવું થઈ ગયું હોય તો ત્યાં ધક્કો ખાવો પડે. તો તેથી હાલીને જવું પડતું હતું, 10 ગૌ વાંચી થતું હોય ને 10 12 ગૌ થાય 15 ગૌ થાય પણ હાલીને જવું પડે. શું કે એવું વસ્તુ હોય ને બની ગઈ એટલે જવું પડે. પેલા દાદા લોકો જે છે કેવા હતા? લોકો તો આ બસ આવવાના પણ આવા સાદા હતા બહુ. બીજા ભાઈબંધી કેવી હતી? ભાઈબંધી એટલે વિશ્વઘાત ન કરે, તમને કાંઈ કીધું હોય ને પછી એમાં કાંઈ ફેર ન પડે. પછી અત્યારે કીધું ને હવે કે હાલ જવા મને ખબર નથી તું કોને કન્યાને બોલી હોય વાત કરી એ મને કાંઈ ખબર નથી. આવું અત્યારે થઈ જાય. અને મોબાઈલ આવ્યો હોય તો કહીશ હું ઓલા હોય બેઠો હોય અહીંયા હું કહીશ રાજકોટ છો પણ હવે તો આવું પણ હાલે. ભણેલા છો દાદા? ભણેલ નથી એટલે આમ કાકા બારકડી જેવું ખરું નકર તો હાવ ન હાલે. અત્યારનું ભણતર કેવું લાગે છે તમને? ભણતર સારામાં સારું પણ એક અટાણું શું ખામી છે આ નાના નાના છોકરાને ઓલા ગધેડાની ઘોડે લબાસા ટીંગાડી દે છે ને એ છોકરાની અધોગતિ છે પૂરેપૂરી. તમને કેમ લાગે છે? ભારવાળું ભણતર અને ટેન્શનવાળું. ભાર ને ટેન્શન બે બાળક માથે નાખે એ બાળકની દિશા શું થાય? નાની ઉંમરમાં બાળકોને સ્કૂલે નાની ઉંમરમાં આ ભણતર સારું ન કહેવાય. એક તો આપણે ચોપડા જોતા 2 સાલ જોતા 2 સાલ મગાવી લેવાય એટલે સાહેબોની તો ભણતર કે ભણાવતા એને સમજવાનું હોય ને. આ તો જેટલા આખા વરાને હોય આખા વરાને પણ ઓલાથી ઉપડતા નથી કાકા હવે એની કેળ તો હું હાવ કેવો લાગે છે તમને માણસ જે છે તે પેલા જે છે તે પહેલા માણસમાં તમે એક શબ્દ બોલે ને તમે શીખરાઈ જાઓ, આગળ ન જઈ શકો કે ભાઈ તમારે આજ રોકાવાનું છો તમે જાતા હું કહું છું ને મારું માન છે ને એટલે પછી રોકાઈ જાય. હા મહેમાન ગતિમાં. અને મિત્ર આવ્યો હોય તો એનું પછી માતા પિતાની ઘોડે સન્માન કરવાનું હોય, જેમ તેમ રાખવાનું ન હોય અને એને 2 દી વધારે રાખે. તમે અમારી ગીરા આજ આવ્યા હવે કેદી આવશો એટલે તમારે રોકાવું પડશે ગમે એમ થાય એટલે રોકાઈ જાય. લાઈટો હતી પેલા? લાગ્યું નહોતું, દીવા હતા ઘાસલેટના અમારી સાંભળી મુદીમાં. આગળ તો કહે છે કે એડિયું બાળતા શકોરામાં નાખીને એમાં વાટ કરે અને એનો દીવો કરીને ઘરમાં રાખતા. કેરોસીન નહોતું તેરી એટલે એ રીત વાપરતા. અત્યારે દાદા આપણે ટીવીમાં સમાચાર જોતા હોઈએ છીએ, કંઈક દેશમાં ઘટના બનતી હોય તમે કઈ રીતે ત્યારે ખબર પડતી? અમે કાગળ સિવાય ન ખબર પડતી. શું બનતું એ છાપા આવતા કે છાપા તો હતા જ નહીં અમારી સાંભળીમાં પહેલાં અમે નાના હતા જ તેથી છાપા જ નહોતા. અત્યારે વાતાવરણમાં પણ દાદા ફેરફાર દેખાય છે. વરસાદ જે છે ક્યારેક બહુ પડે ક્યારેક ઓછો પડે. પેલા આ રીતે જ હતું વાતાવરણ? ના પહેલાં તો ભાઈ એક ધારું જેટલો વરસ હોય ને એ પ્રમાણે વળીને પછી વીવો જાય, નુકસાન નહીં. આ માણસને જ્યાં જમીન ધોઈ નાખે છે, ખાવા પીવાનું સારી મૂકે છે, મકાન પાડી નાખે છે, ડાકી મારે છે, એવું નહોતું. પહેલાં તો કાચી ઈંટના મકાન હતા. કોઈ ખૂણો પડ્યો ને 2 4 5 જણા મોટા હોય ને અમારા જેવા એ ફરતા હોય, કાંઈક ખૂણો પડે ત્યારે શણીને પછી માથે વાસળિયા બાંધીએ કળબના પૂરાના રાડાના કેવા એટલે એવું બંદોબસ્ત હતા. આગળ નડિયા હતા દેશી, વિલાતી નહોતા. હવે અત્યારે તો આ છઠ્ઠું ભરાઈ ગયું. અત્યારે દાદા ફિલ્મ જોવા થિયેટરમાં જતા હોય છે, ટોકીઝમાં ફિલ્મ જોવા લોકો જતા હોય. પેલા કઈ એવું ફિલ્મ જોવા તમે કઈ જોતા? ફિલ્મ જોવા કોઈ અમે જાતા જ નહીં. ફિલ્મ આવતા ત્યારે ફિલ્મ હતા આગળ કોક ઠેકાણે અમે જોયેલા જ નહીં એટલે ખબર ન હોય. આપણે જોયા ન હોય એટલે ખબર અનુભવ ન હોય શું ખબર વાત કરી. શું કહેશો દાદા યુગ જે છે કેટલી ઝડપથી બદલાઈ ગયો? યુગ તો અટાણે માનો કે આગળ જે 12 વર્ષે ન બદલાતું અત્યારે 1 કલાકમાં બદલાય. અત્યારે એટલું છે ઝડપી છે, આ યુગ ઝડપી છે.
આ માણા વાહન માથે હાલે છે એની શું બધી ચક્કર માથે ચક્કર સીડા છે, ચક્કર માથે હાલે જા ચક્કર ફરે ફરે ને એની માથે ચક્કર માથે આ દુનિયા ચક્રે ચડી છે. વાહ, ચક્કર માથે ચડીને ચક્કર દુનિયા માથે- ચક્રે ચડી ગઈ. ચક્રે ચડી ગામના ડાયરેથી દાદાએ જે રીતે વાત કરી કે યુગ જે છે પેલા 12 વર્ષે બદલાતો એટલો યુગ અત્યારે 1 કલાકમાં બદલાઈ રહ્યો છે, ઝડપી યુગ થઈ રહ્યો છે, ચક્કર માથે બેસીને માણસ પણ ચક્રે ચડ્યો છે. દાદાની આ નાની વાત ઘણું બધું કહી જાય છે. તો અત્યારે તો બસ આટલું જ, ફરી મળીશું વાત ગુજરાતી પર.